तो नमस्कार दर्शक मित्रों, स्वागत है તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે છે પીએમ નરેન્દ્ર મોદીને જે તાજેતરમાં જ 2025માં એક દેશ દ્વારા છે તેને જે છે સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે। તો આ વિડીયોમાં આપણે મિત્રો છે પીએમ નરેન્દ્ર મોદીને અત્યાર સુધીમાં જે દેશ દ્વારા છે તેને જે સન્માનો આપવામાં આવ્યા છે તે તમામ દેશોના જે સન્માનો વિશે આપણે વાત કરવાના છીએ। તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો। આમાં તમામ અગત્યના જે સન્માનો છે આપણે આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો જ પ્રશ્ન છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને તાજેતરમાં એટલે કે 2025માં કયા દેશે તેનું સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કર્યું છે? તો મિત્રો 2025ની વાત થઈ છે, તો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે। મોરિશિયસ દેશ દ્વારા છે તે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને છે તેનું જે સર્વોચ્ચ નાગરિક સન્માન છે તે એનાયત કરાયું છે। હવે મિત્રો તેના વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ તો અહીં તમે જોઈ શકો છો કે જે છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છે તેને છે તાજેતરમાં જ જે મોરિશિયસની મુલાકાતે તેઓ ગયા હતા। તે દરમિયાન છે ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ ક્રી ઓફ ધ હિન્દ મહાસાગરથી સન્માનિત કરવામાં આવ્યા છે। આ એક એવોર્ડનું જે નામ છે તેનાથી સન્માનિત છે તે આપણા પીએમ નરેન્દ્ર મોદીને કરવામાં આવ્યા છે। અને આ પુરસ્કાર મિત્રો છે જે મોરિશિયસના જે વડાપ્રધાન છે શ્રી નવીન ચંદ્ર રામગુલામ તેમના દ્વારા છે જે આ પુરસ્કાર આપવામાં આવ્યો છે। અને આ મિત્રો જે પ્રતિષ્ઠિત સન્માન છે તે મોરિશિયસનું સર્વોચ્ચ નાગરિક સન્માન રહેલું છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ મિત્રો જે અત્યાર સુધીમાં પીએમ નરેન્દ્ર મોદીને જે અલગ અલગ દેશો દ્વારા છે અલગ અલગ સાલમાં જે સન્માન આપવામાં આવ્યા છે તેના વિશે વાત કરીએ તો પહેલું જ છે ઓર્ડર ઓફ ધ કિંગ અબ્દુલ અઝીઝ જે છે 2016માં સાઉદી અરેબિયા દ્વારા છે આ સન્માન આપવામાં આવ્યું હતું। બીજું છે અમીર અબ્દુલ્લાહ ખાન પુરસ્કાર જે 2016માં અફઘાનિસ્તાન દ્વારા છે આ પુરસ્કાર અથવા તો સન્માન આપવામાં આવ્યું હતું। ત્યારબાદ ત્રીજું છે ગ્રાન્ડ કોલર પુરસ્કાર 2018માં આપવામાં આવ્યું હતું જે પેલેસ્ટાઇન દેશ દ્વારા છે આ જે છે સન્માન આપવામાં આવ્યું હતું। ચોથું છે ઓર્ડર ઓફ ધ ડિસ્ટ્રીબ્યુટ રૂલ ઓફ ધ ઇઝુદ્દીન 2019માં માલદીવ દ્વારા છે આ સન્માન આપવામાં આવ્યું હતું। પાંચમું છે ઓર્ડર ઓફ ધ સેન્ટર એન્ડ્રયુ ધ એપોસ્ટલ જે 2024માં રશિયા દ્વારા છે આ સન્માન છે પીએમ નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યું હતું। ત્યારબાદ છઠ્ઠું છે ઓર્ડર ઓફ ઝાયદ જે 2019માં જે સન્માન આપવામાં આવ્યું હતું અને યુએઈ દેશ દ્વારા છે આ સન્માન છે પીએમ નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યું હતું। ત્યારબાદ સાતમું છે ધ કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસા જે 2019માં આપવામાં આવ્યું હતું અને બહેરીન દેશ દ્વારા છે આ સન્માન આપવામાં આવ્યું હતું। આઠમું છે લીજન ઓફ મેરિટ જે 2020માં અમેરિકા દેશ દ્વારા છે જે સન્માન આપવામાં આવ્યું હતું। ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ છે નવમું સન્માન। તો નવમું સન્માન છે કમ્પેન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી જે 2023માં આપવામાં આવ્યું હતું અને આ ફિજી દેશ દ્વારા છે જે સન્માન આપવામાં આવ્યું હતું। દસમું છે કમ્પેન ઓફ ધ ઓર્ડર ઓફ ધ લોગુહુ જે છે મિત્રો 2023માં પાપુઆ ન્યૂ ગિની દેશ દ્વારા છે આ સન્માન આપવામાં આવ્યું હતું। ત્યારબાદ 11મું છે ઓર્ડર ઓફ ધ નાઇલ જે 2023માં ઇજિપ્ત દેશ દ્વારા છે જે સન્માન આપવામાં આવ્યું હતું। 12મું છે ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીજન ઓફ ધ ઓનર જે મિત્રો 2023માં ફ્રાન્સ દેશ દ્વારા છે આ સન્માન આપવામાં આવ્યું હતું। ત્યારબાદ આગળ છે ધ ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ધ ઓનર જે 2023માં ગ્રીસ દ્વારા આપવામાં આવ્યું હતું। તો મિત્રો અહીં ગ્રીસ દેશ દ્વારા છે 2023માં આ છે તે
આપવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ તો 14મું છે ઓર્ડર ઓફ ધ ડુક ગ્યોલ્પો, જે 2024માં ભૂટાન દેશ દ્વારા છે જે સન્માન આપવામાં આવ્યું હતું. 15મું છે ડોમિનિકા એવોર્ડ ઓફ ધ ઓનર, 2024માં ડોમિનિકા દેશ દ્વારા છે સન્માન આપવામાં આવ્યું હતું. 16મું છે ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇજર, જે 2024માં નાઇજેરિયા દેશ દ્વારા છે આ સન્માન પીએમ મોદીને આપવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળ છે 17મું સન્માન, તો તે છે ઓર્ડર ઓફ ધ એક્સેલન્સ ઓફ ગ્યુના, જે 2024માં ગ્યુના દ્વારા છે દેશ દ્વારા છે આ સન્માન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ 18મું આપણે જોઈએ તો 18મું છે ઓર્ડર ઓફ ધ ફ્રીડમ ઓફ ધ બાર્બાડોસ, જે 2024માં બાર્બાડોસ જે દેશ છે તેમના દ્વારા છે પીએમ નરેન્દ્ર મોદીને છે આ જે છે સન્માન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ 19મું છે ઓર્ડર ઓફ ધ મુબારક અલ કબીર, જે 2024માં કુવૈત દેશ દ્વારા છે પીએમ નરેન્દ્ર મોદીને છે આ પુરસ્કાર આપવામાં અથવા તો જે છે સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 20મું છે ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર, 2025માં મોરિશિયસ દેશ દ્વારા એન્ડ કી ઓફ ધ હિન્દ મહાસાગર, જે મોરિશિયસ દેશ દ્વારા 2025માં છે જે મોરિશિયસ દેશ દ્વારા પીએમ મોદીને આપવામાં આવ્યું હતું. તો આ આટલા 20 જેટલા જે છે અત્યાર સુધીમાં જે છે અલગ અલગ જે સન્માન અથવા તો જે છે એવોર્ડ પીએમ મોદીને છે અલગ અલગ દેશો દ્વારા છે આપવામાં આવ્યા છે, જેમાં આપણે જે છે તે દેશ દ્વારા આપવામાં આવ્યું હોય તેનું નામ, કયા સાલમાં આપવામાં આવ્યું છે અને છે કયું નામ છે આ જે છે સન્માન અથવા તો એવોર્ડનું, તે આપણે અહીં રજૂ કર્યું છે. તો આ વિડીયોમાં 20 જેટલા જે છે દેશો દ્વારા છે પીએમ નરેન્દ્ર મોદીને અત્યાર સુધીમાં છે જે એવોર્ડ અથવા સન્માન આપ્યા છે તેની વાત કરી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર કરજો અને આવા જ બીજા જે વિડીયો જોવા માંગતા હોય તો આ વિડીયોની નીચે કોમેન્ટ કરજો કે કયા વિડીયો તમારે જોવા છે. તો આ વિડીયોમાં આપણે છે જે પીએમ મોદીની છે તમામ એવોર્ડની માહિતી મેળવી છે. તો જરૂરથી આ ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરજો અને છે અન્ય વ્યક્તિઓને પણ સબસ્ક્રાઈબ કરાવજો. તો મળીએ એક નવા વિડીયો સાથે.